ખાસ જીરુના પાકને છે એ વધારે અસર કરતું હોય છે। એમાં પણ અત્યારે જોવા જઈએ તો છેલ્લા 4-5 દિવસથી ગુજરાત રાજ્યની અંદર અલગ અલગ વિસ્તારમાં જે જીરુનું વાવેતર છે, આમ પણ આ વર્ષે જીરુનું વાવેતર બહુ મોટા પ્રમાણમાં થયું છે અને એની અંદર અત્યારે કોઈ કોઈ જગ્યાએ કાળી ચરમીની શરૂઆત થઈ ગઈ છે। કાળી ચરમી છે એક પ્રકાર આમ તો અલ્ટરનેરિયા બ્લાઇટ પણ એને કહી શકાય અને એ એરબોર્ન છે, એટલે કે હવા દ્વારા ફેલાય છે। કોઈ પણ જગ્યાએ કાળી ચરમીની શરૂઆત થાય એટલે જે દિશામાંથી પવન હશે એ પવન જે દિશામાં જાય એમ આગળ ચરમી વધતી જશે અને એક પ્રકારે એ ચેપી હોય છે। એટલે દરેક ખેડૂત ભાઈ આમાં આમ તો કાળજી એ રાખવાની છે કે જો આપણા ખેતરમાં કાળી ચરમી હોય, બને અને શક્ય હોય તો જેટલા કાળી ચરમીમાં ડેમેજ થયેલા છોડ છે એને આપણે ઉપાડી લેવા અને એ કાળી ચરમીના છોડ ઉપાડેલા હોય એની અસર બીજામાં ન થાય એવી જ રીતે વ્યવસ્થિત પ્લાસ્ટિકમાં કે કોઈ બેગમાં પેક કરી અને આપણા ખેતરની બહાર એને કાઢી નાખવા જોઈએ, જેથી કરીને આગળ કાળી ચરમી છે એમાં ઓછો ઉપદ્રવ જોવા મળે। એટલે આ ચેપી છે એટલે ખાસ છોડ છે બને ત્યાં સુધી ઉપાડી લેવાના। બીજા નંબરની અંદર હવે અત્યારે કાળી ચરમી ઓલરેડી છે અને હજુ પણ હવામાન બગડવાનું છે, એટલે આપણે વધારે આપણે કાળી ચરમીની ભીતિ છે તો આની અંદર વ્યવસ્થિત સારા કન્ટેનનો ઉપયોગ કરવો જોઈએ। આપણે કોઈ પણ કંપનીનો ઉપયોગ કરીએ, સારી કંપનીનું લેવાનો છે। હું તમને જે કન્ટેનની માહિતી આપું છું, આમ તો કદાચ તમને કન્ટેનથી ખ્યાલ આવી જશે, ન આવે ખ્યાલ તો પણ આ હેલ્પલાઇન નંબર છે એના ઉપર તમે કોલ કરીને માહિતી પણ ત્યાંથી પણ મેળવી લેજો। પણ ખાસ અત્યારે જો આપણે કોમ્બિનેશનની અંદર વાત કરવા જઈએ તો ગુજરાતની અંદર અને ભારત દેશની અંદર અલગ અલગ જે કન્ટેનો વેચાય છે એમાં ખાસ આમાં પેસ્ટિસાઇડ એક્ટ મુજબનો અત્યારે તાત્કાલિક ઇલાજ કરવો। આપણે પ્રાકૃતિક અથવા તો ઓર્ગેનિકમાં બહુ જશું તો રિઝલ્ટ મળતા વાર લાગશે અને આપણું જીરું ફેલ થઈ જશે। એટલે અત્યારે આપાતકાલીન ખીડકી તરીકે આમાં પેસ્ટિસાઇડ ફંગીસાઇડ દવાનો ઉપયોગ કરવો પડશે, જેની અંદર ખાસ કરીને જોવા જઈએ તો એઝિસ્ટોબિન અને મેન્કોજેબનું જો કોમ્બિનેશન હોય તો એ પણ સારું એવું પરિણામ મળે છે।